પાદરાની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત સ્કૂલનું નામ રોશન કર્યું છે। રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહાકુંભ 2025 અંતર્ગત વિવિધ ખેલકૂદ સ્પર્ધામાં તમામ તાલુકા અને જિલ્લા લેવલ પર વિદ્યાર્થીઓ પોતાનું ટેલેન્ટ રજૂ કરી રહ્યા છે। આજે જિલ્લા લેવલ પર મોટા ફફડિયા ખાતે યોજાયેલી સ્કેટિંગ સ્પર્ધામાં પાદરા સ્થિત ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। અંડર 11 કેટેગરીમાં યોજાયેલી સ્કેટિંગ સ્પર્ધામાં મંત્ર નિકુંજભાઈ પટેલ પ્રથમ ક્રમાંકે અને પાર્થ ગૌરાંગભાઈ પટેલ દ્વિતીય ક્રમાંકે મેળવી સ્કૂલનું નામ રોશન કર્યું છે। સ્પર્ધા બાદ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ પટાંગણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્કૂલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં પણ બંને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે। ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો ખેલ મહાકુંભમાં એક પછી એક બાજી મારી રહ્યા છે। આજે ખેલ મહાકુંભમાં સ્કેટિંગની સ્પર્ધામાં અમારા 3 બાળકો મોટા ફફડિયા ખાતે સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં રમવા ગયા હતા, જેમાં પ્રથમ કક્ષા એ મંત્ર નિકુંજભાઈ પટેલ અને દ્વિતીય કક્ષાએ પાર્થ ગૌરાંગભાઈ પટેલે બાજી મારી છે અને સ્કૂલનું નામ રોશન કર્યું છે। આ બાળકોએ આજે ડિસ્ટ્રિક્ટ લેવલની ગેમ રમ્યા છે। હવે તેઓ સ્ટેટ લેવલમાં આવનારા સમયમાં રમવા જશે અને અમને ખાતરી છે કે અમારા શિક્ષકો અને અમારા કોચિસ એમની પાછળ એટલી મહેનત કરશે કે સ્ટેટ લેવલમાં પણ અમારા બાળકો વિજેતા થશે અને અમે એ પ્રમાણેનું મહેનત કરીશું। તો વારંવાર અમારા બાળકો જે રીતે મહેનત કરીને જીતી રહ્યા છે એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા।